નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ। અરે આ શું થયું? છોટાઉદેપુર જિલ્લાનું શિહોદ ડાયવર્ઝન પહેલા જ વરસાદના પાણીમાં ધોવાઈ ગયું। છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। નેશનલ હાઈવે નંબર 56 પર પાવીજેતપુર નજીક ભારજ નદી ઉપર બનાવવામાં આવેલું શિહોદનું ડાયવર્ઝન સામાન્ય વરસાદી પાણીનો પ્રવાહ પણ ઝીલી શક્યું નહીં અને પાણીમાં ધોવાઈ ગયું। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ માર્ગ હજારો વાહન ચાલકો માટે જીવનદોરી સમાન છે, પરંતુ ડાયવર્ઝન ધોવાઈ જતા હવે સામાન્ય જનતા, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓને ફરી લાંબા ફેરા મારીને મુસાફરી કરવાની ફરજ પડશે। સૌથી દુઃખદ વાત એ છે કે 3 વર્ષ પહેલાં અહીંનો મૂળ પુલ તૂટી જતા લોકોએ ભારે હાલાકી ભોગવી હતી। ત્યારબાદ અનેક વખત ડાયવર્ઝન ધોવાઈ જતા ગ્રામજનોએ પોતાના ખર્ચે રસ્તો તૈયાર કરીને વાહન વ્યવહાર શરૂ કર્યો હતો, છતાં તંત્રએ ફરી બનાવેલું ડાયવર્ઝન પણ પ્રથમ વરસાદમાં જ પાણી સામે ટકી શક્યું નહીં। હવે લોકો સામે ફરી આશરે 40 કિલોમીટરનો વધારાનો ફેરો મારવાની સ્થિતિ ઊભી થઈ છે। તંત્ર દ્વારા દર્શાવવામાં આવતા વૈકલ્પિક માર્ગો પણ ખાડા-ખાબડાથી ભરેલા હોવાથી મુસાફરી વધુ જોખમી અને મુશ્કેલ બનશે। આ ઘટના અનેક સવાલો ઊભા કરે છે। શું આ વિકાસની ગુણવત્તા છે? શું લોકોની સુરક્ષા અને સુવિધા કરતાં ઉતાવળમાં થયેલા કામને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું? આખરે સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જતું ડાયવર્ઝન બનાવવાની જવાબદારી કોણ લેશે? શિહોદનું આ ડાયવર્ઝન માત્ર રસ્તો નથી ધોવાયો, પરંતુ લોકોનો વિશ્વાસ પણ ફરી એકવાર પાણીમાં વહી ગયો છે। 23/7/2026ના રોજ નેશનલ હાઈવે 56 પર શિહોદ ડાયવર્ઝન જે આજે લગભગ પહેલો એવો વરસાદ આવ્યો સિઝનનો, અને એ પહેલા જ વરસાદે આ ડાયવર્ઝન આજે ધોવાઈ ગયું છે। અગાઉ લગભગ 3 વર્ષ પહેલાં જે આ ડાયવર્ઝન પુલ તૂટ્યો એની પછી 2 ડાયવર્ઝન બન્યા, એમાં 4 કરોડ ને 2.5 કરોડનો ખર્ચો કર્યો। એટલે તમામ પૈસા અહીંયા લોકોના પરસેવાના પૈસા અહીંયા ધોવાઈ ગયા છે। સાથે સાથે હવે તાત્કાલિક લોકોને જે મુશ્કેલી પડી રહી છે ખૂબ મોટી મુશ્કેલી છે, કારણ કે જેતપુર પાવીથી રંગલી ચોકડી, મોડાસર ચોકડી એ તરફનો રોડ પણ અત્યારે બહુ બિસ્માર હાલતમાં છે। સામે તમે જોવા જાઓ ડુંગરવાડ ચોકડી, ત્યાં પણ ડાયવર્ઝન આપેલું છે, જે પણ લગભગ ધોવાઈ ગયું હશે એવું અમને લાગે છે। સાથે સાથે તમે ફરીને આવો તો 35-40 કિલોમીટર ડુંગરવાડ તરફ અને રંગલી ચોકડી તરફ 35-40 કિલોમીટરનો ફેરો પડે છે। અમે અગાઉ પણ વારંવાર સરકારને, છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રને વારંવાર ચેતવણી આપી છે કે આ તમે વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવો, જેથી લોકોને ચોમાસામાં અહીંયા અવરજવર માટે તકલીફ ના પડે, પરંતુ તેમ છતાં પણ આ છોટાઉદેપુર જિલ્લાનું વહીવટીતંત્ર, સરકારી તંત્ર બિલકુલ નિષ્કાળજી રાખીને આજે એમના પાપે આ લોકોને હવે અહીંયા 35-40 કિલોમીટરનો ફેરો પડશે। જેતપુર પાવી જોડે વેપારી મંડળો હોય, ખેડૂત આગેવાનો હોય કે ખેડૂતો જે લોકો અહીંયા અવર જવર કરતા, એ લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવામાં આવશે। આવનાર દિવસોમાં જેતપુર પાવીનું સદંતર બજાર બંધ થઈ જશે, લોકોને સેવા સદન માટે આવવા માટે પણ ખૂબ સમસ્યા પડવાની છે। સાથે સાથે અવર જવર માટે ખાસ તો વાત એવી છે કે આરોગ્ય માટે પણ ઇમરજન્સીની સેવાઓમાં તમે 1 કલાક જેટલો સમય લાગે, જેમાં કોઈનો જીવ પણ જઈ શકે છે। કોઈ પ્રસૂતિ મહિલા હોય તો એનો જીવ પણ જઈ શકે એવી હાલત અત્યારે આ સરકારી તંત્રના પાપે અહીંયા જોવા મળી રહી છે। વિષ્ણુભાઈ રાઠવા, તાલુકા સદસ્ય ભેસાભાઈ।